ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી, જે મુજબ મહેસાણા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો। ત્યારે જિલ્લાના વિસનગર શહેરમાં પણ ગઈકાલે શુક્રવારે સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હોય, જેમાં વિસનગરમાં વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા થતા શહેરના લોકોમાં ગભરાહટ ફેલાઈ જવા પામ્યો હતો। શહેરના વૃદ્ધો અને વડીલોના જણાવ્યા અનુસાર વીજળીના ચમકારા ભારે કડાકા ભડાકા સાથે પડ્યા હોય, જે પહેલીવાર સાંભળ્યા છે। ત્યારે શહેરના પટણી દરવાજા પાસેના ઉમિયા માતાના મંદિર સામે આવેલા વિજયપરા વિસ્તારમાં રહેતા પટેલ મુકેશભાઈ અમૃતભાઈ ચોકસીના મકાનના ધાબા પર વીજળી પડતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાહટ ફેલાઈ હતી અને તેમના ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હતું। આજુબાજુના સ્થાનિક રહીશોમાં પણ ભારે કોલાહલ મચી જવા પામ્યો હોય, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। વિસનગર શહેરમાં કદાચ વીજળી પડવાનો આ પ્રથમ બનાવ હશે। વીજળી પડ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકો વિજયપરા વિસ્તારમાં દોડી ગયા હતા। રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।